સરકાર ભણશે ગુજરાતના દાવા તો કરી રહી છે, પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં નથી આવતી। કઈ રીતે અભ્યાસ કરે વિદ્યાર્થીઓ? વાત છે છોટાઉદેપુર જિલ્લાના જાબ ગામની કે જ્યાં બાળકોને શિષ્યવૃત્તિ ન મળતી હોવાથી સરપંચ અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। તો બીજી તરફ કેટલાય વાલીઓનું કહેવું છે કે જો ગરીબ બાળકોને સરકારનો લાભ મળે તો તેઓ સારી રીતે ભણી શકે, પરંતુ શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય તેની સમજ અહીંના લોકોને નથી અને એટલે કેટલાક બાળકો લાભથી વંચિત રહી જાય છે। સરકાર દ્વારા સેમિનાર યોજીને લોકોને જાગૃત કરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી છે। સ્કૂલમાં અમારી પ્રાથમિક શાળામાં જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો અને યુનિફોર્મનો, એના માટે અમે ગામ લોકો મને જાણ કરી કે સરપંચ આપણા ગામમાં શિષ્યવૃત્તિ નથી મળતી અને યુનિફોર્મ માટે શિક્ષકની માંગણી છે કે 800 રૂપિયાની માંગણી છે, તો શું છે એનો પ્રશ્ન આપણે જાણીએ એમ કરીને અમે સ્કૂલમાં બધા વાલીઓ અને બધા સાથે મળીને જાણવા માટે ભેગા થયા। તો અમુક વાલીઓને સૂચના કરવા છતાં પણ ખ્યાલ નથી કે અમને મારા બાળકને શિષ્યવૃત્તિ મળે અથવા નથી મળતી। સ્કૂલ ઉપર હોબાળો મચાવી રહેલા સરપંચ સહિત કેટલાક વાલીઓને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અહીં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી। અહીં બાળકોના વાલીઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તો બાળકોના ભણતર અને યુનિફોર્મનો ખર્ચ કઈ રીતે ઉપાડી શકે? જો આવા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે તો તેઓ યુનિફોર્મ કે બાળકોને ભણવા માટેનો ખર્ચ ઉઠાવી શકે। અહીં ભણતા 161 બાળકો શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર છે। બાળકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, આધાર કાર્ડ બેંકમાં લિંક કરાવવાનું હોય છે, ત્યારે આ સમસ્યાનું 3 દિવસમાં નિરાકરણ આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે। એક શિષ્યવૃત્તિનો મુદ્દો લઈને આવેલા હતા કે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડતી નથી। તો પહેલાં તો મેં એમને જે રજૂઆત હતી એ સાંભળી લીધી કે એમને શું પ્રોબ્લેમ છે। તો જ્યારે એમને શિષ્યવૃત્તિનું કીધું ત્યારે એમને એવું હતું કે પહેલી તો એમને એવું જ હતું કે કયા ખાતામાં પડે છે એ જ ખ્યાલ નહોતો। તો એમને મેં કીધું કે તમારું જે ખાતામાં પડે છે ને તમે બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવો તો ખબર પડશે કે તમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડશે। તો મેં અત્યારે હાલ 161 બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે